હેલો યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. હવે જો આજે અમારે સુરાપુરા દાદાએ જવું છે. ત્યાં અમારે હનુમાનજી મહારાજ બિરાજે છે, ઈષ્ટદેવ ખોડિયાર માતાજી. અને મેં જો અહીંયા 1001 વાટનો ડબ્બો ભરી લીધો છે. ત્યાં મારે 1001 વાટ કરવાની છે. 10થી 15 રોટલી લઈ લીધી છે ગાયને ખવડાવવા રસ્તામાં. અને લાડવા ધરવા લઈ લીધા છે. હનુમાનજી મહારાજને દિવેલ લઈ લીધું છે. આ બધું પેક કરું છું. અને હવે જો હું, બા અને છોકરાઓ નીકળી ગયા છીએ જવા માટે. હવે જો ઘરમાં બ્રાઉનીને પહેલાં જમવા દઈ દીધું, કારણ કે બ્રાઉની ઘરે એકલી હોય, પછી બીજા કોઈથી જમતી નથી, એટલે હું જમવા દઉં એટલે જમી લે. હવે જો નીકળી ગયા છીએ. હવે રસ્તામાં બા એના સમયની મને વાતો કરતા હતા, ને અમે જાય છીએ ને તો ત્યાં અમારા બાનું પિયર પણ રસ્તામાં આવે છે, તો એના પિયરની જૂની બધી વાતો કરતા હતા. અને ધીમે ધીમે અમે આ રીતે વાતો કરતાં કરતાં પહોંચી ગયા. મંદિર આવ્યું એ પહેલાં જો ગામમાં ગાયો મળી ગઈ હતી, તો ગાયોને ગુડુએ રોટલી ખવડાવી દીધી. સાથે આગળ જતા ડોગીસને બિસ્કિટ પણ ખવડાવ્યા. અને અમારે શ્રીફળ લેવાના બાકી હતા, એ પણ રસ્તામાંથી લઈ લીધા. હવે જો મંદિરમાં આવી ગયા છીએ, પણ અમારે એવો જ છે કે મંદિરમાં જતા વેત જ અમારે લાજ કાઢવાની રહે છે, કારણ કે સામે જ મંદિરમાં સુરાપુરા દાદા દેખાતા હોય. તો પહેલાં હાથ પગ ધોયા છે, અને હવે મંદિરમાં અંદર અમે ગયા છીએ, પગે લાગ્યું, દર્શન કર્યા. અને હવે જો અહીંયા ભોલી લઈ આવ્યો છે દિવેલિયા, એટલે એમાં વાટો મૂકવાની છે અને વાટો કરવાની છે. હનુમાનજી મહારાજને આ બધા દીવા કરવાના છે. હવે જો બધું ડબ્બામાંથી કાઢું છું, અને ધૂપેલિયામાં ગોઠવા એ રીતે વાટો ગોઠવી દીધી. અને ઉપરથી આપણે ઘી નાખી દીધું છે કે સરસ વાટો બધી થઈ છે. ઘરેથી આમ તો હું ઘીથી પલાળેલી જ વાટો લઈ આવી હતી, પણ બીજું પણ ઘી નાખ્યું છે, કારણ કે થોડી એવી કોરી લાગતી હતી એટલા માટે. હવે જો બીજું ઘી નાખી દીધું છે વાટો ઉપર, અને દીવા ચાલુ કરી દીધા છે, કારણ કે 1001 દીવા હોય એટલે થાતા પણ વાર લાગે. તો સરસ ભોલીએ દીવાને કરી લીધું છે. મેં, ગુડુએ, બાએ બધાએ હનુમાન ચાલીસા બોલ્યા છે. હવે વળતા રિટર્નમાં ગુડુએ ગાડી લઈ લીધી છે. આવો